નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એપિસોડ નંબર 6 આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે સમાંતર પ્લેટ કેપેસિટર. આની પહેલાંના વિડીયો લેક્ચર જો જોયા ના હોય તો જોઈ લેજો, એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે થોડીક આપણે આગળ વધી રહ્યા છીએ કેપેસિટરવાળા ટોપિકની અંદર. એમાં સૌથી વધુમાં વધુ ઉપયોગ થતું હોય તેવું, સાંભળજો, સૌથી વધુમાં વધુ ઉપયોગ થતું હોય તેવું અને સહેલામાં સહેલું, સાદામાં સાદું કોઈ કેપેસિટર હોય તો આપણું કયું છે? સમાંતર પ્લેટ કેપેસિટર. બરાબર છે. આ કેપેસિટર કેવું હશે? તો આપણી પાસે બે ધાતુની પ્લેટ હશે. આ રીતના આપણી પાસે બે ધાતુની પ્લેટ છે જે એકબીજાથી થોડાક ડિસ્ટન્સ પર રાખેલી છે. હું થોડી કાંઈ વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરું, થોડુંક વધારે ડિસ્ટન્સ બતાવું એટલે આપણે ખ્યાલ આવે ગણતરી કરવામાં. બીજી ધાતુની પ્લેટ મૂકી. બંને ધાતુની પ્લેટ એકબીજાને સમાંતર રાખેલી છે. બરાબર છે. બે પ્લેટ સરખી જશે. એક પ્લેટ અહીંયા મૂકેલી છે આપણે, બીજી પ્લેટ છે આપણે અહીંયા મૂકેલી છે. થોડીક આકૃતિમાં તમને નાના મોટી દેખાય કે મારે એ ડ્રોઈંગ કરવામાં થોડોક પ્રોબ્લેમ વાળી વાત કહેવાય. બાકી એકચ્યુઅલમાં બંને પ્લેટો કેવી હોય? સરખી જ હોય. ડાયમેન્શન જે એના છે એ ડાયમેન્શન કેવા હશે? સરખા હશે. તો આ બે ધાતુની પ્લેટ છે એકબીજાને કેવી મૂકી છે? સમાંતર છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ કે બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ધારો કે ડી જેટલું છે. કેટલું આવ્યું ડિસ્ટન્સ? ડી જેટલું. આ પ્લેટ જે રાખેલી છે, આ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે કહીશું ભાઈ આપેલી પ્લેટ છે, આ પ્લેટનું ક્ષેત્રફળ ધારો કે કેટલું વિચારીએ છીએ? કેપિટલ એ જેટલું. હવે એક પ્લેટ ઉપર આપણે ધન વિદ્યુતભાર મૂકશું તો બીજી પ્લેટ ઉપર શું પ્રેરિત થશે? ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે તેટલા જ મૂલ્યનો. બરાબર છે. ધારો કે અહીં મૂકવામાં આવતો વિદ્યુતભાર જે ક્યુ જેટલો છે. કેટલો મૂક્યો છે આ પ્લેટ ઉપર? ક્યુ જેટલો. તો આ પ્લેટ ઉપર પ્રેરિત થતો ઋણ વિદ્યુતભાર કેટલો હશે? માઇનસ ક્યુ જેટલો. બરાબર છે. બીજી એક વસ્તુ ધ્યાન રાખજો કે આ પ્લેટ જે છે, આ પ્લેટ પર એકમ ક્ષેત્રફળ દીઠ મૂકવામાં આવતો વિદ્યુતભાર સિગ્મા છે, જેને આપણે શું કહેતા હતા? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તો આપણે લખશું અહીંયા કે ભાઈ પ્લેટના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા છે. બરાબર છે. આ જે નિશાની કરું છું બધાને ખ્યાલ છે કે નહીં? છે સિગ્મા. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર કેટલો છે? સિગ્મા. જેને શું નામ આપીએ છીએ આપણે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. બરાબર છે. અહીંયા આપણે સિગ્મા જેટલો, એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા જેટલો મૂકતા હોઈએ તો અહીંયા પણ કેટલો પ્રેરિત થશે? માઇનસ સિગ્મા જેટલો. તો આપણે કહી શકીએ કે ભાઈ અમારી પાસે અહીં રેફરન્સમાં હું ત્રિરાશિ મૂકું છું. અમારી પાસે એકમ ક્ષેત્રફળ હોય તો વિદ્યુતભાર કેટલો છે? સિગ્મા. તો અમારું કુલ એ જેટલું ક્ષેત્રફળ હોય તો વિદ્યુતભાર કુલ કેટલો? આ પ્લેટનું એકમ ક્ષેત્રફળ આપણે લેવા જઈએ તો વિદ્યુતભાર કેટલો મૂકીએ છીએ? સિગ્મા. તો એ જેટલું ક્ષેત્રફળ હોય તો કેટલો? આપણે ત્રિરાશિ મૂકશું ને જવાબ શું આવશે? સિગ્મા ઇન્ટુ એ. કુલ વિદ્યુતભાર કેટલો થશે? સિગ્મા ઇન્ટુ એ. અને કુલ વિદ્યુતભાર આપણે મૂક્યો છે કેટલો? તો કે હમણાં આપણે કીધું હતું કેટલો મૂક્યો છે? ક્યુ જેટલો. તો કે આપણે લખી નાખીએ પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ બરાબર થઈ જશે સિગ્મા ઇન્ટુ એ. અને ખાસ અગત્યનું જ આપણે આનો ઉપયોગ કરશું. ક્લિયર બધાને આટલી વસ્તુ? હવે એક બીજી વસ્તુ ધ્યાન રાખીએ આપણે કે આપણું એક સમાંતર પ્લેટ કેપેસિટર છે. બંને વચ્ચે આપણી પાસે અત્યારે ગણતરીની સરળતા માટે શૂન્ય અવકાશ અથવા હવા છે. બરાબર. બીજું કોઈ માધ્યમ અહીંયા વચમાં છે નહીં. બે પ્લેટો એકબીજાથી ડી જેટલા ડિસ્ટન્સ ઉપર રાખેલી છે. એક પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું તો બીજી પ્લેટનું પણ કેટલું છે? એ જેટલું. પ્લેટના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર કેટલો છે? સિગ્મા, જેને આપણે કહીશું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા હોય તો એ જેટલું ક્ષેત્રફળ હોય તો વિદ્યુતભાર કેટલો? સિગ્મા ઇન્ટુ એ. ધન પ્લેટ ઉપરની વાત કરતા હોય
તો આપણે એવું લખી શકાય સિગ્મા બરાબર ક્યુ બરાબર પ્લસ સિગ્મા ઇન્ટુ એ. ઋણ પ્લેટની વાત કરતા હોય તો એવું લખી શકાય. ખ્યાલ આવે છે? માઇનસની નિશાની આવી ગઈ ઋણ પ્લેટની વાત કરી એટલે. ઓકે, હવે ધન પ્લેટ જે છે, ધન પ્લેટ એટલે જેના ઉપર આપણે ધન વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર છે. તો એ ધન પ્લેટ જે છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ છે. પહેલાં આપણે આ બાજુની વાત કરીએ. આ બાજુ એટલે શું કહેશું એને? રાઈટ હેન્ડ સાઈડ, બરાબર છે, RHS. આ બાજુ ધન પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, આ દિશામાં હશે. ક્લિયર છે ને? ધન વિદ્યુત ભારોના કારણે જે ક્ષેત્ર રેખાઓ ચેપ્ટર 1માં આપણે દોરતા હતા એ કઈ રીતના બાજુની બહાર જતી દોરતા હતા. આ વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થયું છે એનું મૂલ્ય આપણે ગોતવું હોય તો પહેલા ચેપ્ટરમાં આપણે એક સૂત્ર શીખી ગયા, પ્લસ ઈ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના ગોતશું? પ્લસ સિગ્મા ના છેદમાં 2ε0, બરાબર છે. આ ઋણ પ્લેટ જે છે એના કારણે પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો ઋણ પ્લેટ છે એટલે એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની બાજુ પ્રવેશતી હોય તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ માઇનસ તરીકે બતાવીએ અને એ ગોતવું હોય તો આપણી પાસે સૂત્ર બનશે સિગ્મા 2ε0. સ્પષ્ટ દેખાઈ ગયું કે ભાઈ અહીંયા જે સૂત્ર છે જેની નીચે હું ઝિગઝેગ લાઈન ડ્રો કરું છું એ અને આ જે સૂત્ર છે બંને સરખા જ છે, દેખાઈ જાય. અહીંયા પ્લસની નિશાની આવી તો અહીંયા કઈ નિશાની આવી? માઇનસની. તો આ બંને ક્ષેત્ર એકબીજાની અસરને શું કરી નાખશે? નાબૂદ. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેવું થઈ જશે? શૂન્ય. ખ્યાલ આવે છે? પાછી વાતને રિપીટ કરું છું. આ સૂત્ર અને આ સૂત્ર, આ સૂત્ર એટલે ધન પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને આ સૂત્ર એટલે ઋણ પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. બંને ક્ષેત્રનું ધન પ્લેટના કારણે આ દિશામાં છે, ઋણ પ્લેટના કારણે આ દિશામાં છે અને બંને એકબીજાની અસરને શું કરી નાખે છે? નાબૂદ કરી નાખે છે. અહીંયા પ્લસવાળું સૂત્ર છે, અહીંયા માઇનસવાળું છે. બેયનો સરવાળો કરશો જવાબ આવી જશે શૂન્ય. એ રીતના આપણે આ બાજુની વાત કરીએ. આ બાજુ ધન પ્લેટના કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર ગોતીએ તો આ દિશામાં હશે. ધન પ્લેટના કારણે એટલે એને E પ્લસ વડે બતાવીએ. ઋણ પ્લેટના કારણે ફાઇન્ડ કરવા જાય તો એ આ દિશામાં હશે જેને E માઇનસ વડે બતાવીએ. ધન પ્લેટના કારણે કેટલું ઉત્પન્ન થાય તો સૂત્ર છે સિગ્મા ના છેદમાં 2ε0. સિગ્મા શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અને એપ્સિલોન ε0 શું છે? મારે કહેવાની જરૂર નથી કેમ કે આપણે ખબર છે શું છે ε0. યાદ રાખજો આ વસ્તુને. ના ખબર હોય તો આના પહેલાંના વિડીયો લેક્ચર જોઈ લેજો. તો અહીંયા પણ ધન પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આટલા મૂલ્યનું, ઋણ પ્લેટના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અંદરની બાજુ આવતું આટલા મૂલ્યનું. બંને પ્લેટો એકબીજાની અત્યંત નજીક આપણે વિચારી છે એટલે વિદ્યુત ક્ષેત્ર જે અહીંયા પ્રોડ્યુસ થયું અને અહીંયા પ્રોડ્યુસ થયું કાંઈ ફરક પડતો નથી. તો અહીંયા પણ એવું બનશે. આ પ્લસવાળું સૂત્ર છે તો આ માઇનસવાળું સૂત્ર છે. બંને એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. બરાબર. તો અહીંયા પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0, અહીંયા પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0. તો આ બહારની જે બાજુ છે આ બાજુની વાત કરતા હો કે આ બાજુની વાત કરતા હો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે બાજુ કેવું થઈ જશે? 0. હવે અંદરની વાત કરીએ. હું એક વસ્તુ પાછી અહીંયા યાદ દેવડાવું. બે પ્લેટો વચ્ચેનું માધ્યમ શું છે? તો કે બંને પ્લેટો વચ્ચેનું માધ્યમ હવા અથવા શું છે? શૂન્ય અવકાશ છે. તો અંદરની બાજુ જે વિદ્યુત ક્ષેત્રની વાત કરવા જઈએ આપણે તો બરાબર આખી વસ્તુ જોજો અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ. તો અંદરની બાજુ જે વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટના કારણે ઉત્પન્ન થશે આ દિશામાં હશે. ધન વિદ્યુત ભારના કારણે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એ હંમેશા આમ બહાર તરફ જતું હોય ને. ઋણ પ્લેટના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે જોજો બરાબર. ઋણ પ્લેટમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થતી હોય એટલે ઋણ પ્લેટના કારણે પણ આ દિશામાં હશે. ધન પ્લેટના કારણે આવી રીતના બહાર નીકળતું હોય. ઋણ પ્લેટમાં આવી રીતના દાખલ થતું હોય. દાખલ થવા માટે આ દિશામાં જ જવું પડશે. તો ધન પ્લેટના કારણે આ રીતના ઉત્પન્ન થઈ છે આ દિશામાં. ઋણ પ્લેટના કારણે પણ એ દિશામાં ઉત્પન્ન થયું. તો અહીં અંદરના ભાગમાં બે પ્લેટો વચ્ચેની અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે ધન પ્લેટના કારણે એ પણ આ દિશામાં છે, ઋણ પ્લેટના કારણે છે એ પણ આ દિશામાં છે.
તો અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું જોજો આખી વસ્તુ અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને એને આપણે ઈ વડે રિપ્રેઝન્ટ કરીએ અંદરના ભાગનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો ધન વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું સરવાળાની નિશાની ઋણ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું ખ્યાલ આવે છે ધન વિદ્યુત ભારના કારણે જે ઉત્પન્ન થશે એનું મૂલ્ય લખતા હોય તો સિગ્માના છેદમાં 2ε0 સરવાળાની નિશાની ઋણ વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું લખતા હોય તો સિગ્માના છેદમાં 2ε0 ખ્યાલ આવ્યો અહીંયા જુઓ અહીંયા પ્લસની નિશાની આવી અહીંયા પણ પ્લસની નિશાની આવી સિમ્પલ રીઝન છે કે બંનેનું દિશા કઈ દે એક જ બાજુ છે જ્યારે અહીંયા જુઓ દિશા બદલી જતી હતી એક આ બાજુ તો એક આ બાજુ હતું એટલે એકને પ્લસ કહેતા હતા તો બીજાને શું કહેતા હતા ઋણ કહેતા હતા જ્યારે અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ અહીંયા કંઈ લખ્યું નથી કેમ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બંનેનું સમાન દિશામાં જ છે આને સિમ્પ્લિફાય કરીએ તો આપણી પાસે જવાબ આવશે E બરાબર 2 સિગ્માના છેદમાં 2ε0 સિમ્પલ વસ્તુ છે કે 2 સામે સામે કેન્સલ એટલે આપણી પાસે ઇક્વેશન બની જશે સિગ્માના છેદમાં ε0 તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર મળી ગયું કઈ જગ્યાએ મળ્યું બે પ્લેટની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હવે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે જે સંબંધ તમને દર્શાવતું સૂત્ર યાદ હોય તો આ રીતના લખતા હતા V બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર E અને D કાપેલું ડિસ્ટન્સ માઇનસની નિશાનીને અવગણી નાખીએ છીએ તો V આપણા એમનેમ એની જગ્યાએ લખવું હોય તો લખી શકાય સિગ્માના છેદમાં ε0 અને D આપણા એમનેમ ખ્યાલ આવે છે આ સૂત્ર V બરાબર E ઇન્ટુ D ચેપ્ટર 1 વિદ્યુત ક્ષેત્ર સોરી ચેપ્ટર 2 માં જ આપણે ભણી ગયા છીએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું V બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે વિસ્તારની અંદર અને D કાપેલું અંતર તો V બરાબર આપણી પાસે સૂત્ર બન્યું હવે કેપેસિટન્સનું સૂત્ર શું હતું કેપેસિટન્સનું સૂત્ર શું હતું C બરાબર Q ના છેદમાં V એટલે આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર મૂકીએ તો C બરાબર Q ના છેદમાં V યાદ આવ્યું આ જે સૂત્ર કેપેસિટન્સનું છે એમાં Vનું મૂલ્ય મૂકવા જઈએ તો Q આપણા એમનેમ Vની જગ્યાએ શું લખશું સિગ્મા ઇન્ટુ D ના છેદમાં ε0 કેલ્ક્યુલેશનો કરીએ એની પહેલાં Q ભાઈ Qની જગ્યાએ લખવું હોય તો શું લખાય મને યાદ આવ્યું O આ લખેલું છે શું છે સિગ્મા ઇન્ટુ એ શું કામ લખેલું છે ફટાફટ યાદ દેવરાવવું છું સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ મૂકવામાં આવતો પ્રેરિત થતો વિદ્યુતભાર કેટલો છે સિગ્મા છે તો કુલ ક્ષેત્રફળ કેટલું છે એ તો કુલ વિદ્યુતભાર કેટલો ત્રિરાશી મૂકી સિગ્મા ઇન્ટુ એ કુલ વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ એ કેટલો મળશે Q જેટલો તો Qનું મૂલ્ય મૂકી દો અહીંયા Qનું મૂલ્ય મૂકશું સિગ્મા ઇન્ટુ એ સિગ્મા ઇન્ટુ D ના છેદમાં ε0 ખ્યાલ આવ્યો હવે હું આ વસ્તુને રફ કરી નાખું છું એટલે ગણતરી આપણે થોડીક સમજાવવા મને સરળતા રહે હવે જોજો બરાબર આ જે સૂત્ર આવ્યું એ સૂત્રને હું અહીં લખું છું C આપણા એમનેમ સિગ્મા ઇન્ટુ એ ના છેદમાં સિગ્મા ઇન્ટુ D ના છેદમાં ε0 કેન્સલ કરવાનું તમને કોઈ કહે તો આપણે કેન્સલ શું કરશું સિગ્મા સિગ્મા કેન્સલ તો C બરાબર ઇક્વેશન શું બન્યું A ઇન્ટુ ε0 ના છેદમાં D તો સમાંતર પ્લેટનું કેપેસિટન્સ ગોતવું હોય સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ તો ઉપરના સૂત્રનો ઉપયોગ કરી અને શોધી શકાય એ પ્લેટનું ક્ષેત્રફળ ε0 જે માધ્યમ બે પ્લેટો વચ્ચે હતું એ માધ્યમની પરમિટિવિટી D બે પ્લેટો વચ્ચેનું અંતર બરાબર છે તો આ જે સૂત્ર છે એના ઉપરથી આપણે કહી શકીએ કે કેપેસિટન્સ C સમાંતર પ્લેટનું કેપેસિટન્સ C ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ એ ε0 અને D ને અચળ રાખીએ અને એ ક્ષેત્રફળનું મૂલ્ય વધારીએ તો કેપેસિટન્સનું મૂલ્ય પણ વધશે એ રીતના સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ ε0
બે પ્લેટો વચ્ચે એવું માધ્યમ મૂકીએ જેની પરમિટિવિટી વધારે હોય તો કેપેસિટન્સનું મૂલ્ય વધશે. અને છેલ્લી વસ્તુ, સી ઇઝ ઇન્વર્સલી પ્રોપોઝનલ ટુ 1/d. ડી, બે પ્લેટો વચ્ચેનું ક્ષેત્રફળ ઘટાડીએ, બે પ્લેટોને નજીક લઈ આવીએ તો પણ કેપેસિટન્સનું મૂલ્ય વધતું હશે. ખ્યાલ આવે? તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ C is directly proportional to epsilon 0 and C is inversely proportional to 1/d. તો આ કેપેસિટન્સની વાત થઈ. સમાંતર પ્લેટનું કેપેસિટન્સ કઈ રીતના ફાઇન્ડ કરવું એ આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગોતી શકાય. આના ઉપરથી આટલી જે ચર્ચા આપણે કરી એના ઉપરથી સ્પષ્ટતાથી આપણે કહી શકીએ કે ભાઈ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. તો આપણે કહેવાય કે ભાઈ પેલી કે કેપેસિટરને રચતા જે બે વાહકો છે એની સાઇઝ કેટલી છે, એનો આકાર કેટલો છે, બરાબર, એના ડાયમેન્શન કેટલા છે, તો કેપેસિટન્સનું મૂલ્ય એની ઉપર આધાર રાખશે. આ પહેલી વાત. બીજી વાત, આ બે વાહકો એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે, નજીક મૂક્યા, હજી એનાથી નજીક મૂકો, દૂર મૂકો, તો બે વાહકો વચ્ચેનું અંતર કેટલું, ડિસ્ટન્સ કેટલું છે, બરાબર છે, તો એની ઉપર એનો આધાર છે. બીજી વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ, ભાઈ આ બે વાહકો જે તમારા હતા એની વચ્ચેનું આ માધ્યમ કેવું છે, માધ્યમ બદલાશે તો પણ કેપેસિટન્સનું મૂલ્ય બદલાઈ જશે. ખ્યાલ આવ્યો? તો આ ટોપિક થઈ ગયો આપણો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું અને એનું કેપેસિટન્સ કઈ રીતના ગોતવાનું. ક્લિયર? આ વિડીયોને ઓછામાં ઓછા 3 થી 4 વાર જોજો. તમને આ વિડીયો કેવો લાગ્યો મને જણાવજો, બરાબર છે, કોમેન્ટ કરજો, લાઈક કરજો. ઓકે.